ખનન ન્યાય મારી વળી હવે એમાં જુઓ મને તમારે થોડા થોડા અર્થ સમજાવવાના. કૂપ એટલે કૂપ એટલે કૂવો. ખનન એટલે બોલો. ખનન એટલે ખોદવું અને એમાંથી ન્યાય. હવે એમ કહેશે કૂવો ખોદવામાંથી ન્યાય. આ છે. કથા શું આપી છે? વાત શું આપી છે? આપણે ન્યાય તરફ જવાનું. વાત એવી આપી છે કે આપણે ઘણીવાર કહેવત છે મેક્સિમનો અર્થ જ ન્યાય એટલે એને ઇંગ્લિશમાં મેક્સિમ કીધું છે. મેક્સિમ એટલે શું? તો પરંપરિત, પ્રચલિત, અને એ ફેરફાર ના થાય, સાચું હોય. કહેવત એક છે કે આગ લાગી હોય ત્યારે કૂવો ના ખોદાય. કહેવત છે ને એ અહીં લાગુ પડે છે કે પાણીનો કૂવો છે એ ખોદશો તો પાણી મળશે, પણ એ પાણીનો ઉપયોગ શું છે એ તમારા ઉપર છે. આગ લાગી હોય તો ખોદવા બેસશો તો આગ લાગી ભસ્મીભૂત થઈ જશે. હવે અહીંયા આપણને ખાલી આટલી જ વાત છે, કથા આટલી જ છે કે કૂવો ખોદવા બેઠા અને પાણી નીકળ્યું, પણ એ પાણીનો ઉપયોગ શું? આ વાત આપી છે, આ કથા આપી છે, આ મેક્સિમ આપ્યો છે, પ્રચલિત વાત. હવે એમાં ન્યાય કયો મળે છે? તો આપણને એની અંદર સમજાવ્યું છે કે ત્વરિત કંઈ મળશે નહીં. ત્વરિત જોઈતું હશે તો એ ક્યારેય મળશે નહીં તમને. અને એ ત્વરિતતામાં તમે ક્યારેય સફળ થશો નહીં. હવે ન્યાય મળ્યો કે ત્વરિત બાબતોમાં ક્યારેય સફળતા મળતી નથી. બેટા કેવી બાબતોમાં? ત્વરિત એટલે દરેક હું કહું અત્યારે 5 લીટી ઇંગ્લિશ લખી નાખ તો તમે એમ કહેવું પડશે કે મને 5 મિનિટ આપો વિચારવાની. શીઘ્ર એને ત્વરિત કહેવાય. વિચારો પછી કરો. ત્વરિત નિર્ણય લેશો તો એ સફળતા તરફ લઈ જતો નથી. વિચારી લો કેટલું થશે કે નહીં થાય, એટલે ત્યારે તમે સફળ થઈ શકશો. બીજું હવે અહીંયા આપણને બહુ સરસ વસ્તુ સમજાય છે. ખનન. કંઈ ખોદો છો, છાપામાં હમણાં રોજ ન્યૂઝ આવે છે કે ખનન પ્રવૃત્તિ વધી ગઈ છે નદીમાં. ખનન પ્રવૃત્તિ એટલે શું? તો નદીમાં જે આડેધડ ખાડા પાડે છે ને એ ન કરાય. સરકારનો આખો ખાણ વિભાગ છે. ખાણ વિભાગની પરમિશન લઈને એની અંદરથી રેતીના ખાડા કરાય. નહીતર એનું દુષ્પરિણામ શું આવે? ખનન ચોરી કરીએ, નદીમાં જઈને ખાડા જ પાડ્યા કરીએ તો એનું દુષ્પરિણામ શું આવે? કઈ નહીં ખબર. આપણે રોજ રહીએ છીએ નદી સાથે, રોજ ખાડો જોઈએ છે, શું થાય? ઓ બાપરે! અને આપણે ક્યાંય જનરલ નોલેજ વધારવું નથી, બેસી રહેવું છે. રોજબરોજની ક્રિયા છે આ. નદીમાં રોજે રોજ ખાડા પાડીને રેતી લઈ જાય છે. લઈ જવાય નહીં. એ ખાણ વિભાગની પરમિશન લેવી પડે, પછી જ અંદર જઈને લેવા. પણ આપણે ત્યાં એવું બધું નથી. લઈ લે છે બધા જાતે જઈને. ઓકે, લઈ લીધી. ભોગવવાનું કોનું આવશે? સમાજને. શું થશે નથી ખબર. રેતી લઈ લીધી, ખાડો પડ્યો તો શું થશે? હા બાબા, શું થશે? બોલો, શું થશે? બાપરે, ક્યાં ઉભા છે આ છોકરાઓ? શું થશે? જોયું ને, આપણે કોઈને બચાવવાનું કામ પણ ના કરી શકીએ. આપણે ક્યાં ઉભા છીએ? આપણામાં કેટલું જ્ઞાન છે? ખનન પ્રવૃત્તિથી ખાડા ખોદ્યા જ કરશે, વરસાદનું પાણી છોડી દેશે તો કોઈ વ્યક્તિ ત્યાં ડૂબી મરશે. લેવલ સમજશે નહીં ને સીધો અંદર જ પડશે. વમળ નહીં થઈ જાય.
હા, અને આપણે કિનારે આ પેલું હમણાં લોનાવાલા થયું, લોનાવાલા ધોધ પડ્યો, કિનારે ઉભા ઉભા મોબાઈલ થી ફોટા પાડ્યા, એ બચાવો બચાવો કર્યું, પણ 5 જણા હાથ પકડીને અંદર ના ગયા. મજબૂત જઈ શકે, બચાઈ શકે? ખબર જ નથી કે ખનન પ્રવૃત્તિથી શું થાય. આ તો પોતે ગયો એ પેલાને પાડે અંદર. એટલે ત્યાં આપણું નોલેજ નથી. ખનન પ્રવૃત્તિ વધી જાય, નદી ઊંડી જશે, ખાડા પડશે, વમળ ઉભા થશે. વમળમાં તો ભલો માણસ જતો રહે. વમળમાં કઈ રીતે જાય પાણી ખબર છે ને? એ ખેંચે માણસને. એટલે ત્યાં બીજું નુકસાન થયું ખનન પ્રવૃત્તિથી. અન્યાય થયો ખનન પ્રવૃત્તિથી. પછી રોગની બાબત મૂલવી છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ રોગ થયો હોય, આપણને આ મેક્સિમ મળે છે, પ્રાચીન પ્રચલિત વાત મળે છે, પણ પ્રચલિત વાત વખતે આપણને સામાન્ય વાત જ નથી ખબર, તો પ્રચલિત તો ક્યાં સમજ પડવાની છે? આ ન્યાય ક્યાં યુનિવર્સિટીએ મૂકી દીધો? હવે તો ખાડો કૂદીને જતા રહીશું. હે? એટલે જુઓ સમાજ ક્યાં જઈને ઉભો રહ્યો છે. હા, ત્યાર પછી કઈ રોગ થયો છે તો એવું કહેવાય છે કે રોગ અને શત્રુને ઉગતા ડામી દેવા જોઈએ. નથી ડામતા તો એ રોગ વધી જાય છે. ખનન પ્રવૃત્તિ જેવું છે, એ વધતો જાય છે, વધતો જાય છે, અને વ્યક્તિને નુકસાન કરે છે. વ્યક્તિને તો નુકસાન કરે, સાથે સાથે એનું કુટુંબ પણ ખર્ચના ખાડામાં જાય છે. સાથે સાથે સમાજને પણ, કોઈને વધારે પડતી સેવા ગમતી નથી, કોઈ સમાજ એની મદદે આવશે નહીં. કોઈ ચિકિત્સા, કોઈ દવા, બહુ રોગ વધી ગયો પછી કે છે ભગવાનને પ્રાર્થના કરો, એટલે કોઈ ચિકિત્સા, કોઈ ડોક્ટર પણ મદદ કરી શકશે નહીં. આ બધી બાબતો ન્યાયની મળી આપણને કે જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ વિચારીને થવી જોઈએ. જે પ્રવૃત્તિ છે એની એક સીમા છે કે નદીમાંથી રેતી જોઈએ છે તો ખાણ વિભાગ પાસે નોંધાયા પછી ખાણ વિભાગે આપણને પરમિશન આપે છે, પણ એ પરમિશન લેવા કોઈ જાતું નથી, અને એટલે આપણે એ ખાડો વમળમાં ફેરવાઈ જાય છે. ત્યાર પછી રોગની વાત મૂલવી કે રોગ છે એમાં પણ જો નાનો છે ત્યારે જ એનું ધ્યાન રાખો, વધી જશે તો તમે ખર્ચાના ખાડામાં જશો અને ડોક્ટર ક્યાંય તમને મદદ કરી શકતો નથી. એ પછી ત્યાર પછી આપત્તિની વાત કરી, કુદરતી આપત્તિ. તમારે જેવા ઉભા ઉભા બહાર જ જોયા જ કરે. જો 100 જણાનું ટોળું ઊભું હશે, બચાવવા કોઈ એક જ જાય છે. કેમ એક જ જાય છે? એકના મગજમાં ફિક્સ છે કે આ વસ્તુઓ શું થઈ રહી છે. 99 મોબાઈલથી ફોટા જ પાડશે. એટલે એ 100 જણામાંથી એક જણ છે એ જ ન્યાયિક છે, એ જ સમાજમાં રહેવા લાયક છે, એ જ ન્યાયી વ્યક્તિ છે. અને એ વ્યક્તિ જાણે છે કે કુદરતી પરિસ્થિતિને બગાડી શકાય નહીં. બગાડી છે તો કઈ રીતે જશે? સુરક્ષા સાથે. હમણાં અઠવાડિયા પહેલા એક ન્યૂઝ આવ્યું કે કોઈ મોડેલ ગર્લ હતી એ કંઈક હવામાં પેલા ખાઈ ઉપરથી કૂદવાના એના બધા રીલ કરતી હતી, પડી ગઈ, મરી ગઈ. સેફટી વાપરી હતી તો પણ. એટલે ત્યાં સેફટી વાપરો, એ પણ એ કૂપ ખનન ન્યાયમાં છે. કૂપ ખનન ન્યાય કે તમે જ્યારે અંદર જાવ છો ત્યારે સેફટી સાથે આગળ વધો. આ બધા મેક્સિમ, આ બધી પ્રચલિત વાત, આ બધી ન્યાયની વાત આપણને કૂપ ખનન ન્યાયમાં સમજાવી છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?